ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધાય? મજામાં? જય માતાજી, જય ખોડિયાલમાં. જો આજે દાદાને છે ને મેં ઢોકળા બનાવી દીધા છે. કેમ કે ગલઢા માણસ હોય તો એને બધું ખાવાનું મન થતું હોય, બરાબર? તો જો આજે છે ને દાદા ઢોકળા ખાય છે. તો એમાં જો લીલી ચટણી છે, લાલ ચટણી છે, પછી તેલ છે, પછી લસણીયો સોસ છે, મીઠો સોસ છે, પછી બ્રેડ છે, દૂધ, ચા. તો આવું બધું દાદા સવારના નાસ્તો કરે છે મોર્નિંગ ટાઈમમાં, બરાબર? તો અત્યારે અમારે તો અહીંયા 7:45 વાગ્યા છે. ત્યાં ઇન્ડિયા તો હજી તમારે 4, 4:30 જેવું કેવું વાગ્યું હોય છે અત્યારે. તો જો અમે વિદેશમાં અહીં હું બધી વસ્તુ બનાવું છું દાદાને. તો હરેક ના ઘરમાં દાદા જેને હોય, દાદી હોય, એને હરેક વસ્તુ ખાવાની બનાવી દેજો. મા બાપથી મોટું કોઈ નથી. હરેક દીકરા અને વહુ અને છોકરીઓ જે કોઈ વિડીયો જોઉં તો જે ઘરમાં સાસુ સસરા હોય કે મમ્મી પપ્પા હોય, જેને ખાવાનું ભાવતું હોય એ તમે એને બનાવી દેજો. અને ખાસ કરીને ગલઢા માણસ થાય ને ત્યારે એને બધુંય ખાવાનું જોતું હોય. એને નાના છોકરા જેવી એની ઓલી થઈ જતી હોય. તો આપણે એને કોઈ વસ્તુની ના નહીં પાડવાની, એને બનાવી દેવાનું કે મા બાપ છે તો જ આપણે બધુંય છે, અને સાસુ સસરા છે તો જ આપણે બધાય છે, બરાબર? એટલે બે આપણા મા બાપ જ ગણાય. જો મા વિનાનું મોહાળ નકામું ને પિતા વિનાનું કુટુંબ નકામું. એટલે જો આપણા મા બાપ હશે ને તો બધુંય છે, બરાબર? નકર આપણો બાપ મર્યો એટલે કુટુંબ વયું જાય, ને મા મરી એટલે મોહાળ વયું જાય, ને સસરાવાળામાં સાસુ સસરા ગયા એટલે એને પિયરિયાનું વયું જાય, ને આ બાજુ એનું કુટુંબનું વયું જાય. એટલે હરેકને જો આ વિડીયો સારો લાગ્યો હોય ઢોકળાનો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો દાદાને. ખાસ કરીને વિડીયો તો તમે બધાય જોવો છો, બરાબર? દાદાને આમ અંગૂઠો દબાવો જ, પણ એને સબસ્ક્રાઈબ આપો એટલે એનો વિડીયો આગળ વધે. ને જો તમારા દાદા જ છે એમ સમજીને એક સબસ્ક્રાઈબ આપો દાદાને. જો દાદા ઢોકળું ખાય છે, સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ આપજો. નવો વિડીયો બનાવીએ તો કંઈ ભૂલચૂક થઈ જતી હોય તો બધાય પાસે માફી માગું છું. જય માતાજી, જય ખોડિયાલમાં.